થાય છે કે શું માર્કેટ આ ઘટાડા બાદ રિકવર થશે કે નહીં, માર્કેટમાં શું રિકવરી આવશે કે નહીં, ઘણું બધું છે. પરંતુ આ બધા વચ્ચે હવે આજે આપણે વાત કરવાની છે કે આજના બેસ્ટ 20 સ્ટોક્સ કયા છે, કે આવા બધા માર્કેટ વચ્ચે પણ કયા સ્ટોક્સ છે કે જેમાં સારો ફાયદો થઈ શકે છે, જેના ઉપર આપણે એક પછી એક વાત કરીશું. પરંતુ આવો સૌથી પહેલાં નજર કરીશું હેડલાઇન્સ પર. ઈરાન ઇઝરાયલ વોરથી દુનિયાભરના બજારમાં ભય, બ્રેન્ટ ક્રૂડમાં 12% સુધીનો ઉછાળો, બ્રેન્ટ $78 પાર, ગેમ નિફ્ટી નીચેથી 0.5% સુધારવા છતાં 100 પોઈન્ટનો ઘટાડો, નિકેઈમાં પણ 0.5% ઘટાડો, ડાઉ ફ્યુચર્સમાં 500 પોઈન્ટનો ઘટાડો. મધ્ય પૂર્વમાં તણાવથી સોનું $5,350 પાર, તો ચાંદી પણ 5%થી વધુ વધીને, જો કે ચાંદી 2%થી વધુ વધીને $93 પાર. આજે MCX પર મોટી તેજી સાથે શરૂઆતના સંકેત. યુદ્ધની વચ્ચે ટ્રમ્પનો મોટો દાવ, ઈરાન વાતચીત કરવા માટે તૈયાર, ઈરાનનું પણ મોટું નિવેદન, સ્ટેટ ઓફ હોર્મુઝને બંધ કરવાનો કોઈ ઈરાદો નથી. ઈરાન પર ઇઝરાયલ યુએસનો બોમ્બારો ચાલુ, તો ઈરાને પણ ખાડી દેશોમાં યુએસ બેઝ પર હુમલા કર્યા. પીએમ મોદીએ યુએઈના રાષ્ટ્રપતિ સાથે કરી વાતચીત. ત્રીજા ત્રિમાસિકમાં જીડીપી અનુમાનથી સારો 7.8% પર પહોંચ્યો, નવી સિરીઝના આધારે જીડીપી ગ્રોથ 7.8% રહ્યો. ફેબ્રુઆરીમાં જીએસટી કલેક્શન પણ વધારો, ફેબ્રુઆરીમાં ટેક્સ વસૂલી 8%થી વધુ વધીને 1.83 લાખ કરોડને પાર, તો 5 મહિનામાં સૌથી વધારે વસૂલાત. ફેબ્રુઆરીના અનુમાન મુજબ રહ્યા ઓટો સેલ્સના આંકડા, તમામ સેગમેન્ટમાં ડબલ ડિજિટમાં ગ્રોથ. હુન્ડાઈનું ફેબ્રુઆરીમાં અત્યાર સુધીનું સૌથી સારું પ્રદર્શન, તો ટાટા મોટર્સે પણ 35,000 કારનું કર્યું વેચાણ. તો આવો દર્શક મિત્રો, સૌથી પહેલાં ક્વિકલી નજર કરી લઈએ કે હવે ગ્લોબલ બજારથી શું ક્યુઝ આપણને મળતા જોવા મળી રહ્યા છે. કારણ કે ગિફ્ટ નિફ્ટીથી જે અનુમાન હતું, જે રીતે 2 દિવસમાં હોબાળો મચી રહ્યો હતો, આપણને સૌ કોઈનું એમ હતું કે શું ગિફ્ટ નિફ્ટી 500 પોઈન્ટ ઘટશે, 600 પોઈન્ટ ઘટશે. લોકો અનુમાન તો ઘણું બધું લગાવી રહ્યા હતા, પરંતુ એ અનુમાન વચ્ચે હાલ તમે જો ગિફ્ટ નિફ્ટીથી જે આપણને આંકડો આવી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક તમે જોશો તો વખાણ કરવા લાયક છે. ગિફ્ટ નિફ્ટી તમે જો માત્ર હાલ આપણને 0.5% એટલે કે 120થી 130 140 પોઈન્ટના ઘટાડા હાલ સંકેત જોવા મળી રહ્યા છે. બી તરફ તમે નજર કરશો તો આપણને અમેરિકન બજારમાં પણ તમે જોશો તો ત્યાં પણ આપણને ખાસ કરીને તમે જોશો તો એક રિકવરી હાલ આપણને જોવા મળે છે. ખાસ કરીને ફ્યુચર્સની હું વાત કરી રહ્યો છું. ફ્યુચર્સમાં તમે જો નજર કરશો તો હાલ આપણને ડાઉ જોન્સ ફ્યુચર્સ 350 પોઈન્ટ ઘટાડો છે. એક ટાઈમે સવારે 6 વાગે આપણે જોઈએ તો આંકડો 600 પોઈન્ટથી પણ વધારે હતો. એ બાદ આપણે નજર કરો તો ઇવન S&P 500 છે, આ બધામાં પણ તમે જોશો તો ખાસ કરીને એક ઘટાડા સાથે જ આપણને ચિહ્નો જોવા મળી રહે છે. હવે આવો આપણે નિકેઈ ઉપર વાત કરીએ. જો નિકેઈમાં તમે નજર કરશો તો નિકેઈમાં પણ આપણને ખાસ કરીને હાલ આપણે જોઈશું એક ટાઈમે અહીંયા પણ 1200 પોઈન્ટનો અહીંયા ઘટાડો હતો, પરંતુ અહીંયા માત્ર 800 પોઈન્ટનો ઘટાડો હાલ આપણને નિકેઈમાં પણ જોવા મળી રહ્યો છે. તો આ તો આપણે વાત થઈ ગઈ ગ્લોબલ ક્યુઝ. હવે આવો નજર કરી લઈએ કે આજના દિવસે બેસ્ટ 20 સ્ટોક્સની વોચ લિસ્ટ કઈ છે કે આજે માર્કેટમાં આપણા સૌ કોઈને જોવા મળવાનું છે. તો આપણી સાથે અજય પણ જોડાઈ ગયા છે. અજય, સૌથી પહેલાં ગુડ મોર્નિંગ અને હેપી હોલી. હવે આજના દિવસે ઘણું બધું છે કે જે એક્શન મોડમાં જોવા મળવાનું છે, પરંતુ આ બધા વચ્ચે બેસ્ટ 20 સ્ટોક્સમાં તમારા ટોપ 10 સ્ટોક્સ તમે કઈ લઈને આવી રહ્યા? જી બિલકુલ, ગુડ મોર્નિંગ અને હેપી હોલી. ઓવરઓલ માર્કેટની વાત કરીએ તો માર્કેટમાં તો ઓવરઓલ ગુડ મોર્નિંગ તો રાખ્યો નથી, પણ ક્યાંય ને ક્યાંય બજાર જો જે યુએસ અને ઈરાનના જે ક્યાંય ને ક્યાંય ક્વિઝ છે એના લીધે જો ગિફ્ટ નિફ્ટી બી ક્યાંય ને ક્યાંય ખરાબ સંકેત આપી રહ્યો છે. તો સ્ટોક બી રીતના લઈને આવ્યા છે. એમાં વાત કરીએ મારુતિ સુઝુકી શરૂઆત કરીએ, કારણ કે ત્યાં જો ફેબ્રુઆરી ઓટો સેલ્સના આંકડા આવે છે. ઓટો સેલ્સના આંકડા આપણે જોશું પોઝિટિવ સાઇડ જ જોવા મળે છે. ટોટલ સેલ્સ આપણે નજર કરીએ તો 7.3%નો વધારો જોવા મળે છે, 2,13,995 યુનિટ. રોજ જો ડોમેસ્ટિક સેલ્સ બી જો તો 0.26%નો વધારો ત્યાં છે, 1,74,389 યુનિટ આજુબાજુ આજે. પેસેન્જર વ્હીકલ સેલ્સ બી જો સારું વધ્યું છે, 1,60,791 યુનિટ પેસેન્જર વ્હીકલ સેલ્સ છે. એક્સપોર્ટ જો એક્સપોર્ટ 56%નો વધારો એક્સપોર્ટમાં જોવા મળે છે. જે લાસ્ટ ટાઈમ 25,000 યુનિટ હતું, વધીને 39,195 યુનિટ. એટલે જો એક્સપોર્ટ બી અહીંયા સારું છે. અને પ્રોડક્શન બી જો 20% આજુબાજુ પ્રોડક્શન બી વધ્યું છે, 1,87,000 હતું, વધીને 2,23,000 બાજુ. એટલે ઓવરઓલ જો એક્સપોર્ટનો આંકડો આ વખતે મારુતિને જો ખાસો પોઝિટિવ જોવા મળે છે અને પ્રોડક્શન બી જો ક્યાં ને ક્યાંય પોઝિટિવ રહ્યું છે. તો મારુતિ સુઝુકી ફેબ ઓટો સેલ્સ અહીંયા આંકડા સારા છે. ગ્લોબલ ક્યુઝ ક્યાં ને ક્યાંય ખરાબ પણ આંકડા સારા છે. આપણે ક્યાંય ને ક્યાંય ગ્રીન લાઇન ચાલશું. આગળ વાત કરીએ તો TMCV, ત્યાં બી જો ટાટા મોટો કોમર્શિયલ વ્હીકલ, અહીંયા બી ઓટો સેલ્સના આંકડા આવેલા છે. સૌથી બેસ્ટ આંકડા ઓવરઓલ જોઈએ તો ફેબ્રુઆરી મહિનામાં અહીંયા કંપની આપ્યા છે. ટોટલ સેલ્સની વાત કરીએ 32%નો ગ્રોથ ટોટલ સેલ્સમાં છે, 42,940 યુનિટ. ડોમેસ્ટિક સેલ્સ 33%નો ગ્રોથ, 30,000 યુનિટ હતા, વધીને 40,893 યુનિટ. એક્સપોર્ટ સેલ્સ જો 18%નો વધારો જોવા મળ્યો છે, 1,736 યુનિટ હતા, વધીને 2,047 યુનિટ. પણ જે નેગેટિવ ન્યૂઝ એ છે કે ઇન્ડોનેશિયામાંથી કંપનીનું ઇમ્પોર્ટ જે ક્યુઝ ક્યાં ને ક્યાંય ચાલ્યા છે, યુદ્ધ ચાલ્યું એના લીધે રોકવામાં આવ્યું છે ક્યાં ને ક્યાંય. એના લીધે થોડા નેગેટિવ પણ આંકડા સારા છે, પણ ક્યાં ને ક્યાંય થોડા નેગેટિવ સમાચાર છે. અને ઓવરઓલ જો ક્યુઝ બી નેગેટિવ છે, તેની ટ્રેડ લાઈન ચાલશે. તો શરૂઆતી બંને સ્ટોક એમાં એક ગ્રીન રહેશે, મારુતિ સુઝુકી અને ટાટા મોટો કોમર્શિયલ વ્હીકલ આપણે ઇન ટ્રેડ લાઈન ચાલશે. ગમે છે.
ઓકે, તો આવો આપણે પણ શરૂઆત કરીશું લીલા નિશાન સાથે જ. તો સૌથી પહેલાં આપણે બે સ્ટોક છે અને બંને સ્ટોક હું ટેકનિકલ બ્રેકઆઉટ આધારિત લઈને આવવા માંગીશ. પહેલો સ્ટોક છે અપોલો હોસ્પિટલ. લાસ્ટ વીક પણ આ સ્ટોક આપણે ઘણી બધી વખત લીધો હતો અને સારી એવી એક્શન આપણને પોઝિટિવ જોવા મળી છે અને આજે પણ આ અઠવાડિયાની શરૂઆત હું પોઝિટિવ સાથે જોવા માંગીશ. તમે જે રીતે ચાર્ટ જોઈ રહ્યા છો તો ચાર્ટ તમે સ્ક્રીન ઉપર નજર કરો તો આપણને એક ક્યાંક ને ક્યાંક જે ટેકનિકલી ભાષામાં કહીએ તો જેને કહેવાય રિવર્સ કપ એન્ડ હેન્ડલ પેટર્ન, રાઈટ, કે જે ફાઇનલી એ પૂર્ણ થવાની એક તૈયારીઓ બતાવી રહ્યું છે. કારણ કે છેલ્લા 5 અઠવાડિયાથી તમે જુઓ તો જ્યારે માર્કેટ ડગમગાઈ રહ્યું છે અને ઓલમોસ્ટ નેગેટિવ રિટર્ન આપી રહ્યું છે 5 અઠવાડિયે, અને ત્યારે આ સ્ટોક તમે જો પોઝિટિવ રિટર્ન, હાયર હાઈ હાયર લો ફોર્મેશન છેલ્લા 5 અઠવાડિયાથી આપણને બની રહ્યું છે અને ચાન્સીસ છે કે રાઉન્ડ બોટમ ફોર્મેશન પૂરું થાય અને કપ વિથ હેન્ડલ પેટર્ન, એટલે કે જો આ પણ લેવલ ટકે જ આડે જવું તો સરસ એક્શન જોવા મળી શકે. મીન્સ કે એઝ ઓફ નાઉ તો ચાન્સીસ છે કે રાઉન્ડ બોટમ ફોર્મેશન પૂરું થઈ શકે છે. એટલા માટે અપોલો હોસ્પિટલ 5 અઠવાડિયાથી સરસ પ્રદર્શન આપી રહ્યું છે, એટલે આપણે આને ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરીશું તો એ છે ચેન્નઈ પેટ્રોલિયમ. અહીંયા પણ તમે જો બહુ સરસ આપણને ટેકનિકલી સેટઅપ બનતું જોવા મળ્યું છે. તમે જે રીતે ચાર્ટ ઉપર જોઈ રહ્યા છો એ મેં 2 બોક્સ દોર્યા છે અને 2 બોક્સ એટલા માટે કારણ કે મલ્ટિપલ ઇનસાઇડ બાર બ્રેકઆઉટ છે. પહેલું જે મોટું બોક્સ છે એનું તમે જોશો તો આપણને 2-3 કેન્ડલ ઉપર અંદર બની અને પછી એ 2 કેન્ડલ અંદર બન્યા બાદ તમને એક બ્રેકઆઉટ સારું જોવા મળ્યું અને પછી તમે જો બીજો એક નાનો ઇનસાઇડ બાર બન્યો અને એનું પણ બ્રેકઆઉટ લાસ્ટ અઠવાડિયે સારું બન્યું અને ઓલમોસ્ટ તમે જો કેન્ડલ પણ ઓલમોસ્ટ બુલિશ એંગલ્ફિંગ કેન્ડલ બની છે. એટલા માટે અહીંયા પણ પોઝિટિવ સેટઅપ છે, એટલે કે ચેન્નઈ પેટ્રોલિયમ આ પણ સ્ટોક છે કે જેને ટેકનિકલ બ્રેકઆઉટના કારણે આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. અજય જી બિલકુલ. નેક્સ્ટ સ્ટોક જોઈએ તો નેક્સ્ટ સ્ટોક જોઈશું બી ગ્રીન એક રેડ લાઇન ચાલશે. એમાં વાત કરીએ તો ટીએમપી ટાટા મોટર પેસેન્જર વ્હીકલ, અહીંયા બી જો ઓટો સેલ્સના આંકડા, અહીંયા આપણને સૌથી બેસ્ટ ટીએમપીમાં ઓટો સેલ્સના આંકડા જોવા મળે છે. ટોટલ સેલ્સ આપણે અહીંયા જોઈએ તો 46,881 યુનિટ હતું, જે વધીને 63,331 યુનિટ, એટલે ઓવરઓલ જો તમે સારો ગ્રોથ અહીંયા જોવા મળે છે. ડોમેસ્ટિક સેલ્સ 34% ગ્રોથ ત્યાં છે. 46,000 યુનિટ હતા વધીને 62,000 યુનિટ, એટલે ઓવરઓલ જો અહીંયા બી આંકડો પોઝિટિવ જોવા મળે છે. એક્સપોર્ટનો આંકડો 167%નો જમ્પ એક્સપોર્ટમાં 376 યુનિટ આંકડો પાર થઈને 1,000 ને પાર પહોંચી ગયો છે યુનિટનો આંકડો, એટલે બહુ જ પોઝિટિવ આંકડા છે. ઇલેક્ટ્રોનિક વ્હીકલ સેલ્સ બી જો 57% જમ્પ, એટલે ઓવરઓલ જો ટીએમસી કરતાં જે ટાટા મોટર પેસેન્જર વ્હીકલ છે એના આંકડા અહીંયા ખાસ આપણને પોઝિટિવ જોવા મળે છે અને ઓવરઓલ જેટલા ઓટો સેક્ટર છે એમાં સૌથી બેસ્ટ આંકડા આપણને ટીએમપીવીમાં જોવા મળે છે. અને ક્યાંને કે ઇન્ડોનેશિયામાં જે ઇમ્પોર્ટ રોકવામાં આવ્યું છે પણ ટીએમપીવીને ક્યાંથી એના ઇમ્પેક્ટ નહીં પડે, એ વધારે ટીએમસીયુમાં જોવા મળશે કારણ કે એક્સપોર્ટ ત્યાં વધારે છે. તો ટાટા મોટર પેસેન્જર વ્હીકલ ક્યાંને ક્યાં સ્ટોક છે. ઓટો સેલ્સના આંકડા બહુ પોઝિટિવ જોવા મળે છે, ગ્રીન લઈને ચાલશું. આગળ વાત કરીએ તો એચપીસીએલ બી જો યુએસ ઈરાન યુદ્ધથી જે કાચા તેલની પ્રાઇસમાં જો મોટો ઉછાળો જોવા મળે છે એના લીધે ઓઇલ સ્ટોકમાં બી સારું આપણને મોમેન્ટમ જોવા મળી શકે છે. તો એચપીસીએલ આ બી સ્ટોક છે કે એને ક્યાં જે રડારમાં રહેશે, આ સ્ટોક બી ફોકસમાં રાખશું. એચપીસીએલ આ સ્ટોક બી છે આપણે ઇન ગ્રીન લઈને ચાલશું. તો ટીએમપીવી ઓટો સેલ્સ બહુ જ પોઝિટિવ આંકડા જોવા મળે છે, ઇન ગ્રીન રહેશે. અને એચપીસીએલ અહીંયા બી જો આપણે જે ઓલ્ડની પ્રાઇસ છે જે ક્યાંને કે ઓલ ટાઈમ હાઈ આપણને ક્રોસ કરી છે, તો અહીંયા બી એચપીસીએલ બી આ બંને સ્ટોક છે આપણે ઇન ગ્રીન લઈને ચાલશે. કેમ છે? ઓકે, તો આવો નેક્સ્ટ મારા તરફથી પણ 2 સ્ટોક વાત કરી લઈએ. તો પહેલા સ્ટોક છે બ્રિગેડ એન્ટરપ્રાઇઝ. બ્રિગેડ એન્ટરપ્રાઇઝ તમે જો અહીંયા જે અપડેટ આવી રહ્યા છે કે કંપનીને ચેન્નઈમાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે બ્રિગેડ સ્ટેલરીસ, અને એમણે તે રેસિડેન્શિયલ પ્રોજેક્ટ જે હતું એમણે ફાઇનલી હવે શરૂ કરી દીધું છે અને ડેવલપમેન્ટની કુલ વેલ્યુ 1700 કરોડ છે અને પ્રોજેક્ટ ટોટલ 5.19 એકરમાં ટોટલ ફેલાયેલો છે અને પ્રાઇમ લેન્ડ પાર્સલ વિકસાવવામાં આવશે આ પ્રોજેક્ટ દ્વારા, એટલે સમાચાર પોઝિટિવ છે. એટલા માટે બ્રિગેડ એન્ટરપ્રાઇઝ કે જેને આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. હવે બીજા 4 થી 5 સ્ટોક મેં પણ જે ઓટો સ્ટોક છે કે જે આજે સિલેક્શનમાં લઈને આવ્યું છું. પહેલો સ્ટોક હું વાત કરવા માંગીશ બ્રિગેડ એન્ટરપ્રાઇઝ બાદ તો આપણે વાત કરીએ ઓટો સ્ટોક્સમાં તો એ છે ટીવીએસ મોટર્સ. નંબર તમે જો સારા છે, ટોટલ વેચાણ છે એમનું 32% વધ્યું છે. સેલ્સ તમે જોશો લાસ્ટ યર યર બેઝિસ, ડોમેસ્ટિક સેલ્સ તમે જોશો તો એમાં પણ 32.8%નો ગ્રોથ છે, એટલે તમે જો અહીંયા આપણને બંનેમાં સારો ગ્રોથ જોવા મળે છે. એક્સપોર્ટની વાત કરીએ તો એક્સપોર્ટ આપણને 17.9%, અહીંયા એટલે કે 18% ઓલમોસ્ટ અહીંયા પણ ગ્રોથ જોવા મળે છે. એટલે કે ઓવરઓલ સેલ્સ, ડોમેસ્ટિક સેલ્સ અને જેમ વાત કરીએ એ પ્રમાણે એક્સપોર્ટ એમાં પણ આપણને સારો ગ્રોથ જોવા મળે છે. એટલા માટે આ પણ સ્ટોક છે ટીવીએસ મોટર્સ કે જેને આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. સો ટોટલ 2 સ્ટોક મારા તરફથી અને 2 સ્ટોક અજય તરફથી થઈ ગયા છે. હજુ પણ બાકી છે, લાંબી લિસ્ટ આજે આપણે બનાવવાની છે કે જે આજે એક મોમેન્ટમમાં જોવા મળે. તો જોડે રહેજો, એક બ્રેક લઈશું, બ્રેક બાદ અન્ય સ્ટોક પર વાત કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક પહેલાં આપણે ટોટલ 4 સ્ટોક મેં મારી ટીમમાં એડ કરી લીધા હતા દિવસો વોચલિસ્ટ માટે અને અજય એમના 4 સ્ટોક વાત કરી લીધી. તો હજુ પણ 6 સ્ટોક બાકી છે. તો અજય ક્વિકલી તમારા 2 સ્ટોકથી શરૂઆત કરીએ. જે બિલકુલ. તો નેક્સ્ટ સ્ટોક તરફ આગળ વધ્યો તો એમાં છે આપણે જે ઓવરઓલ જોઈશું કે ગ્લોબલ ક્યૂઝ ચાલે છે એના ચલતે જ લઈએ તો ઓએનજીસી. અહીંયા સ્ટોક જોઈએ કે ઓવરઓલ જે ઈરાન અને યુએસ વચ્ચે જે ઓવરઓલ યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં બ્રેન્ટ ક્રૂડ પ્રાઇસ અને ક્રૂડની પ્રાઇસ ઓવરઓલ જે ઇન્ટરનેશનલમાં બી જો તો ઓલ ટાઈમ હાઈ આજુબાજુ જે છે તો ઓઇલ સ્ટોકમાં બી આજે ભારે ફોકસ રહેશે, ભારે ઉછાળો એમાં જોવા મળી શકે છે. તો ઓએનજીસી આ સ્ટોક બી છે રડાર માર્કશું, ઇન ગ્રીન લાઇન ચાલશું.
નેક્સ્ટ આગળ જોઈએ તો BEL, ત્યાં બી જો કે જે ઓવરઓલ જે બધા દેશો છે કે એને કંઈ યુદ્ધ ચાલી રહ્યા છે તો ડિફેન્સની ડિમાન્ડ હવે ક્યાંય ને ક્યાંય વધશે, તો ડિફેન્સ રિલેટેડ સ્ટોક બી આજે મોમેન્ટમમાં રહેશે. તો BEL આ બી સ્ટોક છે કે એને કંઈ ફોકસ રહેશું, કારણ કે જે હમણાં 2-3 દિવસથી જ્યાં ભારે ક્યુઝ ચાલી રહ્યા છે તો ડિફેન્સ સ્ટોકની સારી એવી ડિમાન્ડ અહીંયા વધતી જોવા મળશે. તો BEL આ સ્ટોક બી છે ફોકસ રહેશે. તો BEL આ સ્ટોક બી ઇન ગ્રીન લાઇન ચાલશું. ONGC અને BEL આ બંને સ્ટોક છે આપણે ઇન ગ્રીન લાઇન ચાલશું. યમિક છે. ઓકે, તો આવો નેક્સ્ટ મારા પણ બે સ્ટોક વાત કરી લઈએ. તો મારા પણ બે સ્ટોક છે ઓટો સ્ટોકથી જ છે, જેમ આપણે વાત કરી રહ્યા હતા. ઓટો નંબર અવાજ આવી રહ્યા છે તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પહેલો સ્ટોક હું લઈને આવવા માંગીશ. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તમે જોશો તો અહીંયા નંબર ખાસ કરીને ટોટલ એમનું જે સેલ્સ છે એમાં આપણને 18% ગ્રોથ જોવા મળી રહ્યો છે. જ્યારે તમે એમના ડોમેસ્ટિક સેલ્સ જોશો તો એમાં પણ 19% ગ્રોથ છે. અને ઇવન એક્સપોર્ટ વાત કરીએ, એમણે જે બહાર જેમણે ખાસ કરીને નિકાસ કર્યો એમાં તમે જોશો 11% ગ્રોથ છે. એટલે અહીંયા પણ સારો એવો ગ્રોથ છે આપણને ડોમેસ્ટિક, ઇન્ટરનેશનલ ટોટલ અને સાથે સાથે ખાસ કરીને એક્સપોર્ટ આપણે જેમ વાત કરી. એટલે અહીંયા પણ આ સ્ટોક છે મહિન્દ્રા જેને ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એસ્કોર્ટ કુબોટા. અહીંયા આપણે ખાસ કરીને આજે નંબરની ઇમ્પેક્ટ અહીંયા જરૂરથી જોવા મળશે, કારણ કે ટોટલ એમનું જો યુનિટ જોશો તો 20% વધારે વેચાયા છે. એમનું ડોમેસ્ટિક તમે જોશો તો એમાં પણ 22% ગ્રોથ જોવા મળે, પરંતુ થોડુંક એમનું એક્સપોર્ટ જે છે એ આ ફેરી તમે જોશો તો 1.3% ઘટાડો બતાવે છે. બાકી ડોમેસ્ટિક અને ટોટલ સેલ્સ સારો ગ્રોથ છે. એટલે મિક્સ ટુ પોઝિટિવ છે. એટલે બેનિફિટ ઓફ ડાઉટ આપણે આને પણ પોઝિટિવ આપી દઈશું. એટલા માટે મહિન્દ્રા અને એસ્કોર્ટ કુબોટા બંને સ્ટોક છે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. ઓકે, નેક્સ્ટ સ્ટોક તરફ આગળ જઈએ તો નેક્સ્ટ સ્ટોક બી જોઈશું કે ઓવરઓલ ક્યુઝ ચાલતે હું લઈને આવ્યો છે. એમાં જોઈશું HL બી જો કે જે ફાઇટર પ્લાઇટની જે સૌથી મોટી ઓર્ડર બુક છે કે એને કંઈ જે HL પાસે છે અને ઓવરઓલ જે ફોરેન પાસે જે બી જે ઓર્ડર આવી રહ્યા છે એને કાંઈ હવે જોઈશું કે HLને જ હવે મોટા એવા મળવાના ચાન્સીસ. તો HL જેમ જે તેજસ નેટવર્ક જે મોટા અન્ય જે ફ્લાઇટ જેટ બનાવે છે HL ને અહીંયાથી મોટો ફાયદો થશે. તો HL આ સ્ટોક બી છે જે ભારતીય ઓવરઓલ જોઈશું US અને ઈરાનનું જે ક્યુઝ ચાલે છે એના લીધે આ બી સ્ટોક છે ફોકસમાં રહેશે. તો HL ઇન ગ્રીન લાઇન ચાલશું. આગળ સ્ટોક વાત કરીએ તો ઇન્ડિગો જોઈશું કે US ઈરાન યુદ્ધથી જે ભારતની 850થી વધારે ફ્લાઇટો અહીંયા ક્યાંય ને ક્યાંય રદ થઈ છે તો મોટું રિએક્શન આ સ્ટોકમાં જોવા મળી શકે છે. મોટું નુકસાન અહીંયા જે ઇન્ડિગોને પણ જોવા મળી શકે છે. ઇન્ડિગો આ સ્ટોક બી છે ક્યાંય ને ક્યાંય રેડ લાઇન ચાલશું. તો HL એક સ્ટોક છે આપણે ઇન ગ્રીન રહેશે અને ઇન્ડિગો જે 850 ફ્લાઇટો અહીંયા રદ થઈ છે એના લીધે આપણે ઇન રેડ લાઇન ચાલશું. યમિક છે. ઓકે, ચાલો નેક્સ્ટ મારા પણ બે સ્ટોક વાત કરી લઈએ. બીજા પણ બે સ્ટોક છે જે ઓટોમાંથી લઈને ચાલવા માંગીશ. એક છે હીરો મોટોકોપ અને એક છે હન્ડાઈ. હીરો મોટોકોપ સૌથી પહેલાં આપણે નજર કરી લઈએ. તો હીરો મોટોકોપમાં તમે જોશો તો એમની જે ટોટલ સેલ્સ છે 43.8% વધ્યું છે. જ્યારે એમનું ડોમેસ્ટિક સેલ્સમાં તમે જો ઓલમોસ્ટ 45% નજીક ગ્રોથ જોવા મળે છે અને એક્સપોર્ટ પણ તમે જો 34%. એટલે બહુ સરસ તમે જો અહીં ઓટો આંકડા આવ્યા છે. એટલા માટે હીરો મોટોકોપ કે જેનાથી આપણે ગ્રીન લાઈન ચાલીશું. અને નેક્સ્ટ હું વાત કરવા માંગીશ તો એ છે હન્ડાઈ મોટર્સ. તમે જો આજે ફોકસ પર છે, કારણ કે અહીંયા અત્યાર સુધીનું સૌથી હાઈએસ્ટ સેલ્સ આપેલી કંપની નોંધાવ્યું છે અને ટોટલ સેલ્સ તમે જોશો તો 12.6% વધ્યું છે. એક્સપોર્ટ તમે જોશો 24.8% ગ્રોથ છે અને ઓવરઓલ એમનું જે ડોમેસ્ટિક સેલ્સ તમે જોશો તો એમાં 9.8% ગ્રોથ છે. એટલે અહીંયા પણ નંબર બહુ ફર્સ્ટ ક્લાસ છે. એટલા માટે હન્ડાઈ મોટર્સ પણ આજે આપણે ગ્રીન લાઈન ચાલીશું. અજય જી બિલકુલ. હવે લાસ્ટ બે સ્ટોક તરફ આગળ જઈએ તો લાસ્ટ બંને સ્ટોક જોઈશું એક ગ્રીન એક રેડ લાઇન ચાલશું. તો શરૂઆત પહેલાં રેડથી કરી લઈએ તો એશિયન પેન્ટ. અહીંયા બી જો ક્રૂડ પ્રાઇસ ક્યાંય ને ક્યાંય વધી રહી છે તો પેન્ટ રિલેટેડ કંપનીઓને મોટો ઇમ્પેક્ટ અહીંયા જોવા મળશે. તો જે યુથથી જોઈશું બ્રેન્ટ ક્રૂડ અને જે ઇન્ટરનેશનલ ક્રૂડ બી જો જે $88 આજુબાજુ નજીક જો $80 આજુબાજુ આવી ગયું છે. તો એશિયન પેન્ટ ઓવરઓલ બધી પેન્ટ રિલેટેડ કંપનીને મોટો આપણે નુકસાન થતું જોવા મળી શકે છે. તો એશિયન પેન્ટ છે આ સ્ટોક છે ઇન રેડ લાઇન ચાલશું. આગળ વાત કરીએ તો રેઇન ઇન્ડસ્ટ્રી. અહીંયા જો Q4ના પરિણામ કંપનીના બહુ જ પોઝિટિવ સાઇડ જોવા મળે છે. કંપનીની આવક જો 3675 કરોડ હતી વધીને 4300 કરોડ. એટલે આવકમાં જો સારો પોઝિટિવ વધારો જોવા મળ્યો. સાથે કંપની જો 133 કરોડની ખોટ હતી એની સામે 38 કરોડ અહીંયાથી નફો જોવા મળે છે. એટલે કંપની જે ખોટમાં હતી એની સામે અહીંયા નફામાં આવી છે કે એને કંઈ અહીંયા પોઝિટિવ રિએક્શનના દિવસમાં રેઇન ઇન્ડસ્ટ્રીમાં જોવા મળી શકે છે. કારણ કે કંપની જે ઓરજુ 133 કરોડની ખોટમાંથી 38 કરોડનો નફો એટલે બહુ સારો જમ્પ અહીંયા કંપની બતાવે છે. તો રેઇન ઇન્ડસ્ટ્રી Q4ના પરિણામ પોઝિટિવ છે. ઇન ગ્રીન લાઇન ચાલશું. તો એશિયન પેન્ટ ઇન રેડ રહેશે અને રેઇન ઇન્ડસ્ટ્રી આપણે ઇન ગ્રીન લાઇન ચાલશું. યમિક છે. ઓકે, તો આ અહીંયા ખાસ કરીને ફોકસ કરીશું. આ ક્વિકલી હું પણ મારા વાત કરી લઈએ તો લાસ્ટ બે સ્ટોક બાકી છે તો એ છે સિમેન્સ અને આપણે ટિમકેન ઇન્ડિયા. આ બંને સ્ટોક છે ટેકનિકલ બ્રેકઆઉટ છે જેના કારણે આપણે ગ્રીન લાઇન ચાલીશું. પહેલો તો સિમેન્સનો ચાર્ટ આપણે નજર કરીએ. શા માટે ગ્રીન લાઇન ચાલવા માંગુ છું? કારણ કે તમે જે ચાર્ટ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એમાં તમે જો છેલ્લા કેટલાય ટાઈમથી મે મહિનાથી તમે જોશો તો આ સ્ટોકમાં આપણને એક રેન્જ બાઉન્ડ કામ હતું. મેથી તમે જોશો ઓલમોસ્ટ અત્યાર સુધીમાં ઉપર 3322 નીચે 3 એટલે કે 10% રેન્જમાં તમે જોશો આખો ફસાયેલો હતો છેલ્લા 8-9-10 મહિનાથી. ફાઇનલી એનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ છે. છેલ્લા 4 કેન્ડલથી તમે જો 4 અઠવાડિયાથી આપણને એક પોઝિટિવ કેન્ડલ 4 ની 5 કહેવું જોઈએ મારે
પોઝિટિવ કેન્ડલ લેવા ક્યાંક ને ક્યાંક કોન્ફિડન્સની વાપસી થઈ છે. એટલા માટે આપણે સિમેન્ટ્સ લિમિટેડ કે છે ને આજે આપણે ગ્રીન લાઈન ચાલીશું. બહુ સરસ પરફોર્મન્સ છેલ્લા એક મહિનાથી જોવા મળે છે. લાસ્ટ આપણે વાત કરી ટિમકેન ઇન્ડિયા. અહીંયા પણ તમે જુઓ તો સેટઅપ બહુ સરસ જોવા મળ્યું છે. તો ટિમકેન ઇન્ડિયાને ચાર્ટ એક સ્ક્રીન ઉપર આપણે લઈને આવીશું. તેમાં પણ તમે જોશો તો જે ટેકનિકલી જે છે ને આપણને બહુ સરસ પોઝિટિવ એક્શન જોવા મળ્યું છે. તો સ્ક્રીન ઉપર આપણે લઈને આવીશું. ટિમકેન ઇન્ડિયા તો તમે જોઈ રહ્યા છો અહીંયા પણ એક રેન્જમાં ચાલતો ફાઇનલી ઇનસાઇડ બાર બન્યું, ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ બન્યું, લાસ્ટ વીક હાઈ ઉપર ક્લોઝિંગ છે. એટલે અહીંયા કોન્ફિડન્સ હજુ પણ ક્યાંક ને ક્યાંક બાકી છે એવું આપણને જોવા મળે છે. એટલે આ પણ સ્ટોક છે કે જેના આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. સો બીજા બે લાસ્ટ આપણે વાત કરી ટેકનિકલ બ્રેકઆઉટ સ્ટોક્સના કારણે આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. સો ટોટલ 10 સ્ટોક અજય તરફથી 10 સ્ટોક મારા તરફથી આજે તમારા માટે રેડી થઈ ગયા છે. માર્કેટ આજે મોસ્ટ વોલેટાઇલ રહેવાનું છે આ યુદ્ધના સમાચારના વચ્ચે, પરંતુ આ બધા વચ્ચે બેસ્ટ 20 સ્ટોક્સ વોચલિસ્ટ પર તમારા નજર હોવી જોઈએ. કોઈ પણ મિસ કરી લીધો તો હું અને અજય ક્વિકલી અમારા 10 સ્ટોક રેપઅપ કરી લઈશું. અજય જી બિલકુલ, રિકેપમાં જો મારુતિ સુઝુકી, ટીએમસી અને ટીએમપી ત્રણે ઓટો સેલ્સના અહીંયા આંકડા આવે છે, પણ ત્રણે જોઈશું પોઝિટિવ સાઇડ જ આંકડા છે. જેમાં બે સ્ટોક છે ઇન ગ્રીન લાઇન ચાલશે અને ટીએમસીવી છે ઇન રેડ રહેશે. એચપીસીએલ, ઓએનજીસી અહીંયા બી જો જે ઓઇલ અને પ્રાઇસ જોઈએ બ્રેન્ટ ક્રૂડની ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ છે, તો બંને સ્ટોક ઇન ગ્રીન રહેશે. બીએલ, એચએલ અહીંયા બી જો ડિફેન્સ સ્ટોકની ડિમાન્ડ ક્યાંય ને ક્યાંય વધશે, યુદ્ધના લીધે ડિફેન્સ સ્ટોક બી ફોકસમાં હોય છે, તો ગ્રીન લાઇન ચાલશું. ઇન્ડિગો 850 ફ્લાઇટ અહીંયા ભારતની રદ થઈ છે, તો એ સ્ટોક છે નેગેટિવ ન્યૂઝ છે. રેડ લાઇન ચાલશું. એશિયન પેન્ટ અહીંયા જો ક્રૂડની પ્રાઇસ જે વધી રહેશે તો પેન્ટ રિલેટેડ સ્ટોકને મોટો ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. એશિયન પેન્ટ ઇન રેડ રહેશે. અને રેડ ઇન્ડસ્ટ્રી ક્વાર્ટર 4ના પરિણામ જો કંપની જે ખોટમાંથી 133 કરોડની એનામાંથી 38 કરોડનો નફો આવી ગયો છે, તો કહે કે રેન ઇન્ડસ્ટ્રી આ બી સ્ટોક છે ઇન ગ્રીન લાઇન ચાલશે. તમારા 10 સ્ટોકમાંથી 7 સ્ટોક છે ઇન ગ્રીન રહેશે અને 3 સ્ટોક ઇન રેડ લાઇન ચાલીશ. ઓકે, તો ક્વિકલી મારા તરફથી પણ રેકઅપ કરી લઈએ. તો રેપઅપમાં સૌથી પહેલો સ્ટોક આપણે જેમ વાત કરી, પહેલા બે સ્ટોક હતા ટેકનિકલ બ્રેકઆઉટ સ્ટોક્સ, અપોલો હોસ્પિટલ અને ચેન્નઈ પેટ્રોલિયમ. બંને તમે જોશો તો વીકલી બેઝિસ ટેકનિકલ બ્રેકઆઉટ સરસ છે, એટલે પોઝિટિવ લઈને ચાલીશું. નેક્સ્ટ આપણે વાત કરી બ્રિગેડ એન્ટરપ્રાઇઝ. અહીંયા તેમણે એક રેસિડેન્શિયલ પ્રોજેક્ટ ચેન્નઈમાં શરૂઆત કરી છે, એટલે અહીંયા પણ પોઝિટિવ લઈને ચાલીશું. ટીવીએસ મોટર્સ, મહિન્દ્રા, એસ્કોટ, કુબોટા, હીરો મોટોકોર્પ અને હન્ડાઈ, 5 સ્ટોક છે કે જે બહુ સરસ સેટઅપ આપણને જોવા મળ્યું છે. એટલા માટે 5 સ્ટોક ઓટો સેલ્સના આંકડા બાદ પોઝિટિવ છે, એટલા માટે આપણે 5 સ્ટોકના જે ગ્રીન લઈને ચાલીશું. લાઈક ઓવરઓલ આજે ઓટો થીમ છે કે જે ક્યાંક ને ક્યાંક માર્કેટને સપોર્ટ આપી શકે. અને લાસ્ટ વાત કરીએ પ્રમાણે સિમેન્ટ્સ અને ટિમકેન ઇન્ડિયા બંને સ્ટોક છે, અહીંયા પણ વીકલી બ્રેકઆઉટ બહુ સરસ છે, એટલા માટે આ પણ સ્ટોક છે કે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. સો ટોટલ 10 સ્ટોક મારા તરફથી 10 સ્ટોક અજય તરફથી થઈ ગયા છે. આ બેસ્ટ 20 સ્ટોક છે કે જેની ઉપર તમારી નજર આજે જરૂરથી હોવી જોઈએ. આવો દર્શક મિત્રો, આ સાથે ઇન્ટ્રાડે ગેમમાં સમય થયો છે રજા લેવાનો. મને અને મારા સહયોગી અજયને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.